કચ્છના લખપતમાં 3 લોકોના ન્યુમોનિયાને કારણે તંત્રમાં દોડધામ મચી છે। એક જ પરિવારના 3 લોકોના મોત બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે। લખપત તાલુકામાં વરસાદ બાદ 12 લોકોના બીમારીથી મોત થતા ખળભળાટ મચી છે। રાજ્ય સરકારની રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે લખપત તાલુકામાં પહોંચી ગઈ છે। બેખડા, મોરગર, સાંદરો અને મેડીમાં પણ તપાસ હાથ ધરાઈ છે। વાલાવરી, લાખાપર, ભાંડાવાડ સહિતના ગામડાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। એક જ પરિવારના 3 લોકોના ન્યુમોનિયાને કારણે મોત થતા અત્યારે તંત્રમાં દોડધામ મચી છે। તંત્રની ટીમ છે અત્યારે રેપિડ રિસ્પોન્સ ટીમ છે અત્યારે ગામમાં પહોંચી ચૂકી છે। વિગતો સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, એક જ પરિવારના 3 લોકોના ન્યુમોનિયાને કારણે મોત નીપજ્યા છે, શું વિગતો છે? જિજ્ઞાસા, સરહદી કચ્છ જિલ્લામાં લખપત તાલુકામાં એકાએક જે રીતે માનવ જિંદગીઓ તાવ અને બીમારીને કારણે મોત નીપજતા ચોક્કસથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ચૂક્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં લખપત તાલુકામાં 12 જેટલા વ્યક્તિઓના મોત થયા છે। ખાસ કરીને ભારે વરસાદ બાદ જે રીતે 3 જેટલા જે યુવકો હતા જે વરસાદમાં ભીંજાયા હતા તેમને સારવાર દરમિયાન તેમને ન્યુમોનિયા થયા હોવાની વિગતો સામે આવી હતી। તે બાદ તેમનું મૃત્યુ થયું હતું। તેના આઘાતમાં તેમના મામાનું પણ મોત થયું હતું। એટલે કે 4 લોકોના મોત થયા હતા। ત્યારબાદ જે રીતે એકાએક વધુ 4 લોકોના મૃત્યુ થયા હતા। અન્ય કોઈ કારણોસર પર વધુ 4 લોકો, કુલ 12 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો। હાલ તો રાજ્ય સહિત જિલ્લાની પણ રેપિડ રિસ્પોન્સ ટીમની આરોગ્ય શાખાની ટીમો લખપત પહોંચી ચૂકી છે। તેમના દ્વારા છે વિવિધ ગામડાઓ છે, બેખડા છે, લાખાપર છે, મોરગર છે, વેરાવાંડ છે સહિતના જે ગામો છે ત્યાં કને હાલ જઈને સ્થાનિક લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે કે એકાએક આ રીતે અનેકવિધ મોતના પાછળ તંત્ર પણ હરકતમાં આવ્યું છે। હાલ તો કચ્છ કલેક્ટરે પણ તમામ જે ત્યાં કને કાર્યવાહી એટલે કામગીરી થઈ રહી છે તેની પણ નજર રાખી રહ્યા છે અને સીધું રાજ્ય સ્તરે સંકલન કરી રહ્યા છે। એટલે કે આગામી સમયમાં રાજકોટના જે રીતે રેપિડ રિસ્પોન્સ ટીમ, પીડીયુ કોલેજના જે વિદ્યાર્થીઓ છે મેડિકલ કોલેજના, એ પણ હાલ લખપત પહોંચી રહ્યા છે। તેમના દ્વારા પણ વિગતવાર સર્વે હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવશે। એટલે કે એક તબક્કે લખપત તાલુકામાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણપણે સઘન રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી જિજ્ઞાસા। બિલકુલ ભરતસિંહ, આભાર જાણકારી આપવા બદલ। તો રેપિડ રિસ્પોન્સની ટીમ છે અત્યારે ગામમાં પહોંચી છે। એક જ પરિવારના 3 લોકોના ન્યુમોનિયાને કારણે મોત થતા તંત્રમાં પણ દોડધામ મચી। લખપત તાલુકામાં વરસાદ થયો, વરસાદ બાદ રોગચાળો વકર્યો છે અને 12 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે। બેખડા, મોરગર, સાંદરો અને મેડીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। વાલાવરી, લાખાપર, ભારાવાંડ સહિતના ગામડાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કચ્છના લખપતમાં આજે એક જ પરિવારના 3 લોકોના ન્યુમોનિયાને કારણે મોત નીપજ્યા છે, જેને લઈ આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે। લખપત તાલુકામાં વરસાદ બાદ 12 લોકોના બીમારીને કારણે મોત નીપજ્યા છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર પણ અત્યારે જે પ્રકારે વરસાદની સ્થિતિને લઈને એલર્ટ મોડમાં છે, પરંતુ કચ્છમાં આજે ભારે વરસાદ નોંધાયો છે આ વર્ષે, ત્યારે લખપતમાં ખાસ કરીને પાણી ભરાઈ ગયા હતા। ત્યારબાદ બીમારીએ ભરડો લીધો છે અને અત્યાર સુધી 12 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આજે એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે। લખપત તાલુકામાં વરસાદ બાદ 12 લોકોના બીમારીને કારણે મોત નીપજતા ખળભળાટ પણ છે। રાજ્ય સરકારની રેપિડ રિસ્પોન્સ ટીમ છે અત્યારે આ ગામમાં પહોંચી ચૂકી છે, જ્યાં આ સિવાય બેખડા, મોરગર, સાંદરો અને મેડીમાં પણ તપાસ હાથ ધરાઈ છે। કોંગ્રેસના નેતા પીસી ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। સર, શું કહેશો? જે પ્રકારે એક જ પરિવારના 3 લોકોના ન્યુમોનિયાને કારણે અત્યાર સુધી 12 લોકોનો ભોગ આ બીમારીએ લીધો છે। સાહેબ, એનાથી પણ વધારે લખપત એટલે આખા ભારતનો છેવાડાનો વિસ્તાર છે। ત્યાં કને કોઈ આરોગ્યની સુવિધાઓ નથી। ભુજ 150 કિલોમીટર થાય છે। અમદાવાદ લોકો સારવાર લેવા માટે દોડી રહ્યા છે અને અત્યારે 13મું મૃત્યુ, અત્યારે નહીં તો 11 થી 12 જણ તો દવાખાના લોકો લઈને પહોંચી ગયા છે અને હજુ સુધી કોઈ રાજ્યની ટીમો ત્યાં પહોંચી નથી અને કોઈ નિદાન લાવી નથી શકી કે શેના કારણે મૃત્યુ થાય છે। તો મારી તો આપના માધ્યમથી વિનંતી છે કે તાત્કાલિક ભારતના છેવાડાના આવા અતિ પછાત તાલુકાના લોકોને મોતના મુખમાંથી બચાવવા જોઈએ। એ રાજ્ય સરકારની પ્રથમ ફરજ છે। આમાં કોઈ રાજકીય કિનાખોરી રાખ્યા વગર આ તાલુકાના ગરીબ લોકોને મોતના મુખમાંથી બચાવવાની મારી માંગણી છે। બિલકુલ, હવે તો રાજ્ય સરકારની રેપિડ રિસ્પોન્સ ટીમ છે ત્યાં પહોંચી ચૂકી છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ટીમ પહોંચે પણ લાગી રહ્યું છે। આ વહેલા કરવા જેવું હતું? વહેલા કરવા જેવું હતું અને ટીમ પહોંચવાથી કોઈ સોલ્યુશન હજુ સુધી આવી શક્યું નથી। ટીમો ત્યાં ગામો ગામ જઈ
અને લોકોને લાવીને સારામાં સારી સારવાર ત્યાં ઉપલબ્ધ કરાવે. ટીમો ફક્ત ફરી જવાથી અને મૃત્યુ કોઈ અટકી નથી ગયા ને હજુ સુધી. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો કચ્છના લખપતમાં 3 લોકોના નિમોનિયાથી મોત થતા તંત્રમાં દોડધામ મચી છે. અત્યાર સુધી 12 લોકોએ બીમારીને કારણે જીવ ગુમાવ્યો છે.